ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદે કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન। ધોરાજીમાં છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે કમોસમી વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે સુધી આવેલ કોરિયો છીનવાઈ ગયો। ઉનાળુ પાકને નુકસાનની ભીતિ। પહેલા ભારે ગરમી અને હવે માવઠાથી ઊભા પાકને નુકસાન। તલ, બાજરી, અડદ, જુવાર, મકાઈ જેવા પાકને નુકસાન। મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી ખેડૂત આગેવાન। અત્યારે જે આ કમોસમી વરસાદ થયો એનાથી ખેડૂતને અસહ્ય નુકસાન થયું છે। જુવાર ઉભી હોય, બાજરા ઉભા હોય, તલ, મગ, અડદ બધા પાક ફેલ થઈ ગયા। અમુક ડુંગળી પડ્યું હોય એ પલળી ગઈ। એટલે ખેડૂતને તાત્કાલિક સરકાર સહાય કરે અને સર્વે કરે એવી અમારી માંગણી છે। કમોસમી વરસાદ 2 દિવસથી આ પડ્યો, કાલે ફૂલ પડ્યો, હજી આજની આગાહી છે। એટલે નુકસાનીની તો તમે વાત જ જવા દો, એટલી બધી નુકસાની છે કે જેની કોઈ સીમા નથી। અમારી માંગ તો એ છે કે ભાઈ ખેડૂતને નુકસાની છે તો સરકાર તાત્કાલિક સર્વે કરે અને સહાય કરે। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી તાલુકાની અંદર કાલે બપોરે 2:30 વાગે કમોસમી વરસાદ પડ્યો। ખેડૂતને અતિશય નુકસાન છે। અત્યારે ઉનાળુ વાવેતરની અંદર બાજરો હતો, તલ હતા, અડદ હતા, મગ હતા। બાજરો અને તલ તો સંપૂર્ણ નાશ પામી ગયા છે। અત્યારે હાવ ખેતર જમીનદોસ્ત થઈ ગયા, કારણ કે પવન પણ એટલો હતો। અને લસણ, ડુંગળી અત્યારે હુરીની અંદર હતું, કારણ કે ભાવ નહોતા એટલે ખેડૂત દીધામાં હતો કે બજારની અંદર વેચવું કે ભરી દેવું। હજી હુરીની અંદર માલ હતો, સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। ડુંગળી અને લણ તો હાવ ફેલ થઈ ગયા। ખેડૂત જ એક એવો વસ્તુ છે કે માર સહન કરે કે કુદરતી આફત હિસાબે માવઠાથી બહુ નુકસાન છે, કારણ કે ખેડૂતનો માલ જે ખેતરની અંદર હતો, લસણ કે ડુંગળી, એ સંપૂર્ણ નાશ થયો। એમાં કઈ લેવા પડવું જ નથી, કારણ કે કારું થઈને બગડી જ જવાનું છે। અત્યારે ઘાસચારામાં પણ નુકસાન છે। નીણ હતી, જે એરડા હતા, અમુક ખેડૂતને જે એરડી કાઢવાની બાકી હતા, જે ગળ પડી ગયા, એ એરડી તો ઉગી જવાની છે બધાની ખેતરની અંદર જ। નુકસાન અત્યારે 90%, 80% નુકસાન। જે ખેડૂતનો માલ અત્યારે ખેતરની અંદર હતો એને 80 થી 90% નુકસાન છે, કારણ કે એમાં કઈ હાથમાં ન, જેનો માલ નતો એને નુકસાન નથી, બાકી ખેડૂતને નુકસાન જ છે। સરકારને એટલું જ કહેવાનું છે કે આકસ્મિક વીમો જે જૂની યોજના ચાલુ હતી એ પ્રમાણે કોઈ પણ ખેડૂતની અંદર 12 મહિનાની અંદર એને પાકની અંદર નુકસાની જાય તો સર્વે કરીને પ્રીમિયમ ભરતા હોય તો એને વીમો મળે ને તો ખેડૂતને થોડીક સહાય મળે। મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ માવાણી, રહેવાસી ધોરાજી। અને અત્યારે જે મોસમને બદલાવ આવે છે, ક્યારેક શિયાળો હોય, ક્યારેક ચોમાસું હોય, ક્યારેક ઠંડી ઋતુ હોય, એની જે પાક ઉપર અસર પડે છે। અત્યારે ઉનાળુ વાવેતર તલ, મગ, અડદ જે એની ઉપર અસર પડે છે, અને જે વરસાદ થયો છે કમોસમી એને હિસાબે ખેડૂતને નુકસાનીની અસર દેખાય છે। અને કમોસમી વરસાદને હિસાબે જે પાક ઉપર આવેલો જે માલ છે એને નુકસાનીની અસર થાય છે। એટલે ખેડૂતને થોડુંક સહન કરવું પડે છે। હજી આવતા દિવસોમાં ચોમાસું બેસતા અને ઉનાળુ જે ચાલુ છે એની વચ્ચેના ગાળામાં જે પાકની લણણી થાય અને એ દરમિયાન જે પાકને નુકસાની થાય, વરસાદ થાય તો વધારે નુકસાનીની અસર દેખાડે। અત્યારે જો આટલાથી રોકાઈ જાય તો ખેડૂતને સહન ઓછું કરવું પડે। નુકસાની આવશે કમોસમીના કારણે? કમોસમીના હિસાબે પાકને થોડું ઘણું તો નુકસાની અસર દેખાડે છે। અત્યારનું ફ્લાવરિંગ હોય અને પાક ઉપર જે તલ ને મગ ને અડદ ને પાક ઉપર આવ્યા હોય એની અસર થોડી ઘણી દેખાડે। ઉત્પાદનમાં નહીં એવી અસર દેખાડે, એટલે પાક અંદર લણણી ઉપર આવી ગયો છે એટલે એને પાક ઉપર ઉતારા ઉપર બહુ અસર નહીં દેખાડે। તૈયાર થઈ ગયેલ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતો ચિંતિત બન્યા। વીઘા દીઠ 8 થી 10,000 નું કર્યું હતું ખર્ચ। કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન, તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।